ફ્રેન્ડ્સ, શું શિયાળામાં તમે પણ શિયાળાના શાક ખાઈને કંટાળી ગયા છો? તો ચાલો આજે લઈએ ફટાફટ બની જતું કુકરમાં બની જતી 20 મિનિટમાં શાકની રેસિપી. આ ફટાફટ બની જશે, હેલ્ધી પણ હશે કેમ કે આપણે એમાં શાકભાજી પણ વાપરવાના છીએ અને ટેસ્ટી તો એવી કે બાળકો આંગળા ચાટતા રહી જશે. તો ચાલો આજે બનાવી લઈએ ફટાફટ કુકરમાં 20 મિનિટમાં એકદમ ટેસ્ટી શાક. તો તેના માટે અહીંયા મેં એક કેપ્સિકમ લઈ લીધું છે, મીડિયમ સાઇઝનું કેપ્સિકમ છે અને એને મોટા મોટા ટુકડામાં જ કાપી લેવાનું છે. અહીંયા જે પણ તમે શાક લેવા માંગતા હોય એને મોટા મોટા ટુકડામાં તમે કાપી લેવું. અને ખાસ ધ્યાન રાખવાનું કે કારેલા અને તમારે અહીંયા ભીંડા નહીં લેવાના, બાકી તમને જે શાક ભાવતા હોય એ તમે અંદર નાખીને બાળકોને ખવડાવી શકો છો. તો આવી રીતે મેં અહીંયા એક ગાજર લઈ લીધું છે, કેપ્સિકમ લઈ લીધું છે, 2 મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે અને 2 મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે. આ બધાને આપણે અહીંયા કાપી લેવાના છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા મોટા મોટા કાપી લીધા છે. હવે એક નાની સાઇઝનું મેં અહીંયા લઈ લીધું છે બીટ ખાસ લેવું, શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને કલર પણ એકદમ સરસ લાલ લાલ આવશે બીટ જેવો જ. તો ચોક્કસથી એક નાની સાઇઝનું બીટ અંદર ઉમેરવાનું. મસાલાનું મિશ્રણ બનાવવાનું છે. તો એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, એક મોટી ચમચી ધાણા જીરું લીધું છે, સાથે 1/4 ચમચી જેટલી હળદર લીધી છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. તો આપણા સૂકા મસાલાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે એક કુકરમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું અને એમાં 1 મોટી ચમચી જેટલું માખણ ઉમેરી દઈશું. હવે તેલ અને માખણ સરસ ગરમ થઈ જાય એટલે એમાં 10થી 12 લસણની કળી ઉમેરી દેવાની છે અને એને આપણે સાતળી લેવાનું છે. જો તમે ડુંગળી ખાવા માંગતા હોય તો તમે અત્યારે ડુંગળી પણ ઉમેરી શકો છો અને સ્કીપ કરવું હોય તો લસણ ડુંગળી બંને સ્કીપ પણ કરી શકો છો. હવે આમાં કેપ્સિકમ, ગાજર પછી બનાવવાના છે, સાથે ટમેટા પણ ઉમેરી દેવાના છે અને બીટ પણ ઉમેરી દેવાના છે. સાથે અડધો કપ જેટલું ફ્લાવર ઉમેરી દેવાનું છે અને અડધો કપ જેટલું વટાણા ઉમેરી દેવાના છે. તમે અંદર પાલક ઉમેરી શકો છો અહીંયા, સાથે અહીંયા બીજા કોઈ શાક તમારે કોબીજ ઉમેરવા હોય તો કોબીજ પણ ઉમેરી શકો છો. હવે એક વખત મિક્સ કરી લીધા પછી આપણે ડાયરેક્ટ સૂકા મસાલા પણ અંદર મિક્સ કરી દેવાના છે. હવે અહીંયા આપણે મીડિયમ ગેસ ઉપર શાકભાજીને 2 થી 3 મિનિટ સુધી મસાલા સાથે શેકવાનું છે. જેમ જેમ શાકભાજી મસાલા સાથે શેકાતા જશે એમ ટેસ્ટ એકદમ સરસ આવશે અને કલર પણ સરસ લાલ પકડાઈ જશે. તમે જોઈ શકો છો લાલ સરસ કલર પકડાઈ ગયો છે. હવે આમાં આપણે પાણી ઉમેરવાનું છે. તો પાણી ગરમ જ ઉમેરજો, ઠંડુ પાણી નહીં ઉમેરતા. તો મેં અહીંયા શાક ડૂબે એટલું પાણી ઉમેરી દીધું છે. તમારે જેટલી ગ્રેવી કરવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. તો મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે અને તેને આપણે 2 થી 3 સીટી વગાડી લેવાની છે મીડિયમ ગેસ ઉપર. 3 સીટી વાગી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને ઠંડુ થવા દેવાનું છે. હવે કુકર જ્યાં સુધી ઠંડુ થાય ને ત્યાં સુધી એક પેસ્ટ બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંને અડધો કલાક સુધી ગરમ પાણીમાં પલાળી દીધા હતા. તો એને મેં પાણી સાથે જ લઈ લીધા છે. 5 થી 6 સૂકા કાશ્મીરી લાલ મરચાં હતા તે લઈ લીધા છે અને અહીંયા 15 થી 20 નંગ લસણની કળી લઈ લીધી છે, એટલે કે 1/4 કપ જેટલું લસણ હશે. હવે આ બંનેને આપણે પીસી લેવાનું છે, એકદમ લીસી પેસ્ટ કરી લેવાની છે. અને ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે બીજું કોઈ પણ વસ્તુ નથી ઉમેરવાની, આ 2 જ વસ્તુ મેં ઉમેરી છે. જો કાશ્મીરી સૂકા મરચાં ના હોય તો એનો જે પાવડર આવે છે, કાશ્મીરી સૂકા મરચાંનો પાવડર આવે છે એ લઈ શકો છો. અને જો લસણ ન ખાતા હોય તો એની જગ્યાએ તમે અત્યારે આદું ઉમેરીને આદુ અને લાલ મરચાંની પેસ્ટ પણ બનાવી શકો છો. હવે તમે જોઈ શકો છો કુકર સરસ ઠંડુ થઈ ગયું છે. તો આપણે એને ખોલી લઈએ અને આ શાકને આપણે મેશ કરી લઈએ. હવે તમે સમજી જ ગયા હશો કે હું આજે શું બનાવવા જઈ રહી છું. હું અત્યારે કુકરમાં પાઉંભાજી બનાવવા જઈ રહી છું અને તે પણ ફટાફટ 20 મિનિટમાં બની જાય ને તેવી પાઉંભાજી. તમે જોઈ શકો છો સરસ મજાનું મેં મેશ કરી દીધું છે. હવે ગેસ ચાલુ કરી દેવાનો, ધીમો કરી દેવાનો અને આપણે જોઈ લેવાની કે કેટલી ઘાટી આપણી પાઉંભાજી છે. જેટલી ઘાટી પાઉંભાજી હશે એટલું જ પાણી આપણે ઉમેરવું પડશે. તો પાણી અત્યારે પણ ગરમ જ ઉમેરવાનું, ઠંડુ પાણી ક્યારેય નહીં ઉમેરવાનું, એટલે ટેસ્ટ આપણો એકદમ સરસ આવે. તો તમે જોઈ શકો છો સરસ મજાની ભાજી મેશ થઈ ગઈ છે અને લીલી પણ થઈ ગઈ છે. તમારે જેટલી ઢીલી કરવી હોય ને એટલી પાઉંભાજીમાં પાણી ઉમેરી દેવાનું. હવે તમને એમ લાગે કે આ મેશ નથી થઈ તો એક વખત પાછી આવી રીતે મેશ કરી લેવાની, એટલે એ સરસ લીસી થઈ જાય, બહાર જેવી જ થઈ જાય, લારી જેવી જ થઈ જાય. તો તમે જોઈ શકો છો સરસ મજાની ભાજી મેશ થઈને તૈયાર થઈ ગઈ છે. હવે એમાંથી ઉપરથી વઘાર કરીશું. તો વઘાર કરવા પાછું 2 મોટી ચમચી તેલ ગરમ કરવાનું અને 1 ચમચી જેટલું માખણ ઉમેરી દેવાનું અને આને ગરમ કરી લેવાનું. ગરમ થાય એટલે એક નાની ડુંગળીને ઝીણી સમારી લેવાની અને ઉમેરી દેવાની છે આમાં. એને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સુવાની. જો સ્કીપ કરવી હોય તો પછી સ્કીપ કરી શકાય છે અહીંયા. અને આપણે જે લાલ મરચાંની પેસ્ટ બનાવીને રાખી તે આમાં ઉમેરી દેવાની. તો 4 મોટી ચમચી જેટલી મેં પેસ્ટ ઉમેરી છે
1થી 1.5 ચમચી જેટલી પેસ્ટ વહી હતી, કેમ કે પછી તીખાશની એટલી જરૂર નહોતી. તો તમે થોડી તીખી ખાવી હોય તો વધારે પણ ઉમેરી શકો. સાથે 2 મોટી ચમચી પાઉંભાજીનો મસાલો ઉમેરી દેવાનો અને એને સરસ મિક્સ કરી દેવાનો. હવે આ વસ્તુને 1થી 2 મિનિટ સુધી આપણે સાતળી લેવાની અને પછી આપણે એને વઘારને ઉમેરી દેવાનો. તો હવે વઘાર આપણે આવી રીતે અંદર પાઉંભાજી ઉપર રેડી દેવાનો અને પછી એને સરસ મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી લીધા પછી આપણે ઉપરથી કોથમીર ઉમેરી દેવાની અને હવે આને આપણે ટેસ્ટ કરી લેવાનું છે. ટેસ્ટ કરી લો, કોઈ પણ વસ્તુ ઓછી લાગતી હોય તો તમે એમાંથી ઉમેરી શકો છો. મને મીઠું બધું બરાબર લાગે છે, બસ મેં થોડુંક લીંબુનો રસ ઉમેર્યો છે, તો મેં લીંબુનો રસ લાસ્ટમાં જ ઉમેર્યો છે. હંમેશા લીંબુનો રસ પાઉંભાજીમાં લાસ્ટમાં ઉમેરો, ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એને હું ઢાંકીને 2થી 5 મિનિટ સુધી રાખી દઈશ, જેથી આપણે વઘાર કર્યો છે તે સરસ અંદર બેસી જાય અને પછી 5 મિનિટ પછી આપણે એને સર્વ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની લારીમાં મળે છે તેવી જ પાઉંભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચોક્કસથી આ રીતે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર તો કરી દેજો. સાથે આવી બીજી કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને કહેજો. અને હા, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો આ શિયાળામાં મળતા મસ્ત મજાના શાકભાજીમાંથી બનેલી 20 મિનિટમાં કુકરમાં બનેલી પાઉંભાજી. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ.